હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું બારડોલીની પ્રખ્યાત જલારામની ખીચડી સાથે ગુજરાતી ખાટી મીઠી કઢી. આ ખીચડી બહુ જ ટેસ્ટી હોવાની સાથે પચવામાં એકદમ સરળ છે અને શાકભાજીથી ભરપૂર છે. તો ચાલો બનાવીશું એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી ખાટી મીઠી કઢી સાથે લચકા જેવી બારડોલીની પ્રખ્યાત જલારામની ખીચડી. તો આ ટિપ્સ અને આ ટ્રીક સાથે તમે આ ખીચડીને બનાવશો તો તમારી ખીચડી એકદમ પરફેક્ટ રીતે જલારામની પ્રખ્યાત ખીચડી બનશે. તો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલા એકદમ ટેસ્ટી જલારામની ખીચડી બનાવવા માટે મેં અહીંયા 1 વાડકી જેટલા જે ચોખા ખીચડીના આવે છે તે લીધા છે. તો સાથે સાથે 1/4 કપ જેટલી તુવેરની દાળ, 1/4 કપ જેટલી મગની ફોતરાવાળી દાળ અને 1/4 કપ જેટલી આપણે ફોતરા વગરની મગની દાળ લઈશું. અહીંયા તમે મસૂરની દાળ પણ એડ કરી શકો છો. તો આપણે ચોખા જેટલા લઈએ છીએ તે જ પ્રમાણમાં દાળનું પ્રમાણ રાખવાનું છે. તો આપણે બધું મિક્સ કરી લઈશું અને આને 2 થી 3 પાણીથી આપણે ધોઈ લઈશું. તો દાળ ચોખાને એ રીતે ધોવા જેથી તેનો સફેદ પાણીનો ભાગ નીકળે નહીં ત્યાં સુધી આપણે દાળ ચોખાને ધોવાના છે. તો તમારી પાસે આમાંથી એક દાળ હોય તો પણ તમે આ ખીચડી બનાવી શકો છો. તમે આમાં ચણાની દાળનો પણ ઉપયોગ કરી શકો છો. પણ અહીંયા દાળનું પ્રમાણ વધારે હશે તો ખીચડી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો આપણે ખીચડી માટે વઘાર કરીશું. તો એના માટે મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તો આ ખીચડી આપણે કુકરમાં જ બનાવવાની છે. સાથે આપણે 2 ચમચી જેટલું ઘી પણ એડ કરી દઈશું. ઘી એડ કરવાથી આપણી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે તેમાં ખડા મસાલા એડ કરીશું. તો ખડા મસાલામાં 3 થી 4 લવિંગ, 2 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં, 4-5 મરી અને થોડાક એવા લીમડાના પાન એડ કરીશું અને આપણે તેલમાં આ મસાલાને સોતે કરી લઈશું. તો આપણે આ ખીચડીમાં 2 વાર વઘાર કરવાનો છે. તો પહેલાં આપણે સરસ રીતે વઘાર કરીશું અને ઉપરથી પછી વઘાર એડ કરીશું. તો હવે આપણે 1 ચમચી જીરું એડ કરી દઈશું અને ચપટી જેટલી આપણે હિંગ એડ કરી દઈશું. તો આ ખીચડી આપણે બિલકુલ ડુંગળી લસણ વગર બનાવવાની છે. તો સૌથી પહેલાં આપણે વેજીટેબલ એડ કરવાના છે. તો શાકભાજીમાં આપણે 1 નંગ જેટલું બટેકું, 1 નંગ જેટલું ટામેટું, 1 નંગ જેટલું રીંગણ અને થોડોક એવો દૂધીનો ટુકડો લઈ આપણે તેના ઝીણા ટુકડા કરી લઈશું અને 1 લીલું મરચું પણ એડ કરી દઈશું. અહીંયા તમને શાકભાજી જો કોઈ વધારે પસંદ હોય તો તમે તે પણ એડ કરી શકો છો. ગાજર એડ કરી શકો છો, બીન એડ કરી શકો છો અને આમાંથી કોઈ શાકભાજી તમને પસંદ ના હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો. તો આપણે આ બધા શાકભાજીને તેલમાં સરસ રીતે સોતે કરી લઈશું. તો આ ખીચડી આપણી વેજીટેબલથી ભરપૂર રહેવાની છે. આમાં આપણે લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કરવાનો. જો તમારે લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવો હોય તો તમે પહેલાં ડુંગળીને સાતડી લેજો અને લસણને પણ સાતડી લેજો. હવે આપણે અડધા કપ જેટલા વટાણા એડ કરીશું અને વટાણાને સારી રીતે વેજીટેબલ સાથે મિક્સ કરી લઈશું. જો તમારી પાસે ફ્રોઝન વટાણા હોય તો તે પણ તમે એડ કરી શકો છો. તો વેજીટેબલને આપણે સરસ રીતે તેલમાં સોતે કરી લઈશું. હવે તેમાં આપણે મસાલા કરીશું. તો અહીંયા 1 ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું. તો મસાલાને આપણે સરસ રીતે વેજીટેબલ સાથે મિક્સ કરી લઈશું. અહીંયા તમારી પાસે જો ખીચડીનો મસાલો હોય તે પણ તમે એડ કરી શકો છો. હવે આપણે જે ખીચડી પલાળીને રાખી છે તે એડ કરી દઈશું. તો ખીચડીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી બધા મસાલા આપણી ખીચડી સાથે ભળી જાય. હવે તેમાં આપણે પાણી એડ કરવાનું છે. તો આપણે પહેલાં બાઉલમાં જ 1 કપ જેટલું પાણી નાખી અને એડ કરી દઈશું અને આપણે ટોટલ 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે. તો કોઈ માપ ના હોય ત્યારે તમારે એક આઈડિયા વાપરવાનું કે આપણી ખીચડી ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું. તો તમે જોઈ શકો છો આપણા ચોખા જેટલા ડૂબે છે તેટલું આપણે પાણી એડ કરી દીધું છે. હવે આપણે 1 ચમચી જેટલું કે પછી સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું અને સરસ રીતે આપણે હલાવી દઈશું.
તો કુકરનું ઢાંકણું બંધ કરી આપણે આ ખીચડીને 3 વિસલ આવે ત્યાં સુધી આપણે તેને હાઈ ફ્લેમ પર અને ગેસ ધીરો કરી અને તેને 2 મિનિટ જેવું થવા દેવાની છે. તો આપણી ખીચડી થાય ત્યાં સુધી આપણે કઢી પણ બનાવી લઈએ. તો કઢીનું બેટર બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલું દહીં એડ કર્યું છે. તો દહીં આપણે વધારે ખાટું હોય એવું જ લેવાનું છે. તો 1 કપ દહીંના પ્રમાણે આપણે 2 કપ જેટલો પાણી એડ કરવાનું છે. તો તમારી પાસે દહીં ના હોય તો તમે છાશ પણ ડાયરેક્ટલી લઈ શકો છો. હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને હેન્ડ બ્લેન્ડરની મદદથી આપણે તેને બ્લેન્ડ કરી લઈશું. તો આ રીતનું સ્મૂથ બેટર બને ત્યાં સુધી તેને બ્લેન્ડ કરીશું. હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કરીશું. તો અહીંયા 1 ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું અને ફરીથી આ બેટરને આપણે બ્લેન્ડ કરી લઈશું. તો હવે આપણે કઢીનો વઘાર કરીશું. તો એના માટે આપણે 2 ચમચી જેટલું તેલ અને 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. તો તમે એકલા ઘીમાં પણ આ કઢીને બનાવી શકો છો. હવે આપણે તેમાં 2 થી 3 લવિંગ એડ કરીશું. 2 સૂકા લાલ મરચાં એડ કરીશું. 1 ચમચી જીરું એડ કરીશું અને આપણે આ ખડા મસાલાને તેલમાં સરસ રીતે સોતે કરી લઈશું. તો જીરાનો કલર બદલાય એટલે આપણે 1 ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું. તો 4 થી 5 જેટલા આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું. તો હવે આપણે 1 ચમચી જેટલું છીણેલું આદું એડ કરીશું. તો તમે આદુની પેસ્ટ પણ એડ કરી શકો છો. હવે આપણે 1 ચમચી જેટલી મરચાંની પેસ્ટ એડ કરીશું. તો મરચાંની પેસ્ટને આપણે તેલમાં સરસ રીતે સોતે કરી લઈશું જેથી મરચાંનો કાચો સ્વાદ વહી જાય. તો મરચાંની પેસ્ટ સરસ રીતે સોતે થઈ જાય એટલે આપણે જે કઢીનું બેટર બનાવ્યું છે તે એડ કરી દઈશું અને સાથે સાથે આપણે બાઉલમાં જ અડધા કપ જેટલું પાણી એડ કરી અને આ કઢીમાં એડ કરી દઈશું. અને કઢીનું બેટર એડ કર્યા પછી આ રીતે સતત હલાવતા રહી અને આપણે કઢીને ઉકાળવાની છે. ઘણા લોકોને એવું થતું હોય છે કે કઢી ફાટી જતી હોય છે. તો તમારે બેટર એડ કર્યા પછી સતત આ રીતે કઢીને હલાવતા રહેવાનું છે જેથી આપણી કઢી ફાટશે નહીં. અને ગેસની ફ્લેમને આપણે અહીંયા સ્લો રાખવાની છે. તો કઢીમાં ઉભરો ના આવે ત્યાં સુધી આપણે કઢીને આ રીતે સતત હલાવતા રહેવાનું છે. તો કઢીમાં આપણે આ રીતનો ઉભરો આવે ત્યાં સુધી આપણે સતત એને હલાવતા રહેવાનું છે અને કઢીને આપણે સારી રીતે ઉકાળી લેવાની છે. હવે આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. તો તમને ગળપણ પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો ખાંડની જગ્યાએ તમે ગોળ પણ એડ કરી શકો છો. તો હવે આપણે કઢીને થોડીક વાર માટે ઉકાળીશું અને થોડાક એવા કોથમીરના પાન ઉપરથી એડ કરી અને આપણે કઢીને ગેસની ફ્લેમ બંધ કરી અને સર્વ કરવા માટે તો અહીંયા આપણી ખીચડી પણ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ લચકા જેવી બની છે, પરફેક્ટ બની છે. હવે આપણે આ ખીચડીમાં ઉપરથી એક વઘાર કરીશું. તો એના માટે મેં અહીંયા વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તો તેલ આપણું ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. 2 નંગ જેટલા સૂકા લાલ મરચાં એડ કરી દઈશું અને 1 પિંચ જેટલી આપણે હિંગ એડ કરી દઈશું. તો અહીંયા આપણો વઘાર રેડી થઈ ગયો છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો અહીંયા આપણી ગરમા ગરમ કઢી રેડી થઈ ગઈ છે. સાથે આપણે ગરમા ગરમ ખીચડી પણ રેડી કરી લીધી છે. તો આ ખીચડી અને કઢી તમે ડિનરમાં બનાવી શકો છો. આની જોડે રોટલી કે ભાખરીની પણ જરૂર નથી પડતી. તમે એકલી પણ આ રીતે બનાવી અને સર્વ કરી શકો છો. તો હવે આપણે જે વઘાર કર્યો છે તે આ રીતે ખીચડી પર ઉપરથી એડ કરી દઈશું. તો આ ખીચડી અને કઢી ગરમા ગરમ જ ખાવાની મજા આવે છે. તો ખાવામાં એકદમ ટેસ્ટી અને પચવામાં એકદમ સરળ આપણી કઢી અને ખીચડી રેડી થઈ ગઈ છે. તો ચોમાસાની કે પછી ઠંડીની ઋતુમાં આ રીતે ગરમા ગરમ ખીચડી અને કઢી બનાવીને સર્વ કરો. તો તમને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.